જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આજે સવારમાં નાસ્તામાં છે ભાખરી, અને નાસ્તો કરવામાં હું એકલો જ છું. નૈના ગઈ છે સ્કૂલે. સવારમાં વહેલું હવે 5 વાગે જાગવાનું અને ટિફિનને બધું રેડી કરવાનું હોય. એટલે આજે ટિફિનમાં ભાખરી બનાવી છે અને મારા માટે પણ બનાવીને મૂકી દીધી હતી. એટલે અત્યારે હવે હું નાસ્તો કરવા બેઠો છું. આવું છે ત્યારે હવે ડેઈલી વહેલું 5 વાગે જાગીને અહીંયા જાતે જ તે ટિફિન રેડી કરવાનું હોય. તો ગરમા ગરમ ચા છે, ભાખરી છે ને ગાંઠિયા છે બાલાજીના. આવી જાઓ બધા ભાખરી ખાવા. આવું છે ભાઈ જર્મનીમાં, બધું જાતે રેડી કરવાનું હોય. અહીંયા કોઈ ટિફિન રેડી ન કરી દે. અને સાંજે તો હવે સાથે રસોઈ બનાવશું. આજે તો હું વહેલો વહી આવી અને થોડુંક બધું લેવાઈ જવાનું છે, ખરીદી કરવા. અત્યારે તે નાસ્તો કરીને દૂધ ને બધું પૂરું થઈ ગયું છે એટલે એ લેવા જવાનું છે. બીજું કપડાં ધોવાના હતા, એ ધોઈ નાખ્યા છે મેં સવારમાં વહેલા. એટલે હવે નાસ્તો કરવાનો ટાઈમ મળ્યો છે એટલે હવે નાસ્તો કરી અને હવે ગ્રોસરી લેવા જવાની છે. તમે બધા વિડીયો જોતા રહેજો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી આવી જાઓ બધા ગાંઠિયા ખાવા. થેલી લઈ લીધી છે, દૂધ ને દહીં લેવા જવાનું છે. આ બધા ખાલી બોટલ છે, કેમ કે અહીંયા પાણી લાવી ત્યારે ખાલી બોટલના પૈસા કાપી જ લે. એટલે ખાલી બોટલ આપણે આપવાના હોય ને એના પાછા પૈસા આવે એટલે એને પાછું પાણી પૂરું થઈ ગયું પાણી લઈ લેવાનું. બાકી જો દૂધ ને દહીં ઘટશે એ પૈસા દેવા જો હે, પણ હું પર્સ ભૂલી ગયો છું એટલે ઘટશે જ તે. યાદ કર્યું હતું ને ભૂલાઈ ગયું એવું છું. તમે સબસ્ક્રાઈબ કરી લો ને, ત્યાં હું લઈને વહી આવું. શું વાર લાગી લ્યો? તમે સબસ્ક્રાઈબ કર્યું? ન કર્યું ને કરી ગયો. હાલો બાજુમાં જ છે, દૂર નથી એટલે વાંધો નહીં. આજ બહુ ઘણા બધા કામ બાકી છે. જોબ ઉપરથી આવીને જો ટાઈમ રહી તો વાળ કપાવવા જવા છે. વાળ કપાવવાનો ભાવે વધી ગયો છે, બધે 20 યુરો થઈ ગયા. 20 યુરો એટલે આપણે 2100-2200 જેવું થાય ઇન્ડિયન રૂપીસ પ્રમાણે. આપણે દર મહિને કપાવીને તોય બે વર્ષ સુધી હાલે. કેવું સરસ મજાનું વાતાવરણ છે ને જોરદાર, કાંઈ ન ઘટે. હવે હું થોડીક ગ્રોસરી લઈ લઉં પછી વિડીયો ચાલુ કરું. થેલી ભરીને લઈ આવ્યો છું દૂધ. હવે ઉપર નીચે કરી નાખીએ, નવું નીચે મૂકી દઈ. બોટલ એક જ છે જૂની, 3.5 ફેટનું દૂધ. હો વાહ! દૂધ ને બટર ને એ થોડુંક સસ્તું થયું છે. હવે ઉનાળો આવ્યો ને એટલે હવે પાછા લગભગ ભાવ વધી જાય. અને આ દહીં છે 4 નાના નાના, એ તે 3.5 ફેટના જ છે. હમાય તો ગયું બધું. ચાલો હવે જવાનું છે કામ ધંધે, એટલે મળીએ આપણે સાંજે. જય દ્વારકાધીશ. આજે હોળી છે. બધા મિત્રોને, તમને અને તમારા પરિવારને હેપી હોળી. જો આજે જર્મનીમાં છે હોળીનો તહેવાર આપણે, પણ અહીંયા ભાઈ કાંઈ એવું કાંઈ હોય નહીં, કેટલાય ફરકતા નથી. બધા જો જોબ ઉપર વહી ગયા હશે, રજા હશે, ઘેરે આરામ કરતા હશે. એટલે આવું હોય અહીંયા. જો તહેવાર ને એવું બધું ઉજવવું હોય તમારે તો જર્મની ન હોવાય. એવું નથી કે નથી ઉજવતા, અમુક સિટીમાં હોળીનો તહેવાર બધા ઉજવે છે. બાકી નવરાત્રિ તો ઉજવે જ છે બધા સિટીમાં. એટલે હું જાઉં છું જો કાલની જેમ રૂટીન. જોકે વ્લોગ કાલ પછી ઘરે આવીને ટાઈમ નહોતો રહ્યો, અને ટાઈમ રહી તો પછી વિડીયો ઉતારવા મળી. બાકી તો 2-3 દિવસે કમ્પ્લીટ થાય. એટલે કાલે લેટ થઈ ગયું છું, એટલે કાલ તો ધોકો હતો. સેમ સવારે નાસ્તો ભાખરી ખાઈ લીધી, એમ આજે ત્યાં નહીંના સવારે ભાખરી બનાવીને જ ગઈ હતી. એને વહેલું જવાનું હતું આજે સ્કૂલે 7:30.
કેમ કે અહીંયા જાતે ટિફિન બનાવવાનું હોય, અહીંયા રેડી હોય નહીં. નાની જેમ એવું નહીં કે ભાઈ બધે એવું રેસ્ટોરન્ટ હોટલ હોય કે ભાઈ ના જઈને ખાઈ લઈ. આપણે જવાનું હોય એના નજીકમાં કે રેસ્ટોરન્ટ ન હોય ને આપણે દરરોજ શું કે પોહાય નહીં, કેમ કે ના જેટલું સસ્તું ન હોય ને પણ 60 રૂપિયામાં ફૂલ થાળે. ને અત્યારે હવે હું જાઉં છું ગાર્ડનમાં આટો મારવા, નાસ્તો પાણી કરી લીધા છે. એટલે જોબે જવાની થોડીક વાર છે ઠંડુ થોડુંક વાતાવરણ, એટલે સ્વેટર પહેરીને નીકળી ગયા. બાજુમાં જ તે કિન્ડર ગાર્ડન છે, છોકરા બધા રમે છે. અહીંયા છોકરાઓને જલસા. સવારમાં છે ને ઘડીક કલાક કે એમ ભણાવે, પછી પાછા 2-3 કલાક ગાર્ડનમાં રમાડવાનું, અને ખાવાનું તો તમારે જે જોતું હોય ખાવાનું આપે. ફ્રૂટ ને બધું 5-6 ટાઈમ ખવડાવવાનું હોય છોકરાઓને. આપણે આની ઉપર એક ડિટેલ વિડીયો બનાવશું. મસ્ત તડકો છે. આવો ત્યારે જર્મની તમે બધા. આ લગભગ લગ્ન પછીની બીજી ધૂળેટી વહી ગઈ છે. હમણાં 2 વર્ષ પૂરા થઈ જાય ઇન્ડિયાથી આવ્યા ને. ગાર્ડનમાં હું પહોંચી ગયો છું, તમને બતાવું. એકદમ શાંત વાતાવરણ, કોઈ બતાતું નથી. કેમ કે અત્યારે બધા છે ને અહીંયા કેવી લાઈફસ્ટાઈલ, આ લોકો સોમથી શુક્રવાર કામ કરવાનું હોય, એમાંય તે શુક્રવારે કંઈક વહેલી રજા પડી જાય. કામ બહુ ઓછું કરવાનું, સેલેરી લાટ આવે. એટલે તમે જર્મન શીખીને આવો ને, હમણાં છે ને કોમેન્ટો ઇન્સ્ટાગ્રામમાં બહુ આવે, ડીએમમાં. અને મેં બધા વિડીયોમાં અમે કહે છે કે ભાઈ જર્મન શીખીને આવો, તોય તે એવી કોમેન્ટો બહુ આવે છે કે જર્મન શીખીને આવવું જરૂરી છે. ભાઈ શીખીને આવો તો તમારા માટે સારું છે અને સારી જોબ મળે. અહીંયા જો આ લોકો છે ને સવારે વહેલા જાગીને કામે વહી જવાનું, સાંજે પાછા વહેલા સૂઈ જાય. આટા મારવાવાળા હોય જ નહીં, પણ આમ જે નોકરિયાત માણસો હોય એ લોકો વહેલા અહીંયા કામે વહી જવાનું હોય ને 4 વાગે રજા પડી જતી હોય. બાકી બધાનો અલગ અલગ ટાઈમ હોય, મોસ્ટલી બધાને 4 વાગે રજા પડી જાય. અને શનિ રવિ ફેમિલીને ટાઈમ આપવાનો, જલસા કરવાના. અને આમ બધે જોઈને તો લગભગ નાના છોકરાને બધા શું કહેવાય પુરુષો જ હાંસવતા હોય. એટલે મને એવું લાગે છે કે બધાની વાઈફ જ કામ કરતી છે. આ શનિ રવિ જોઈને તો બધાએ અહીંયા છોકરા ટીંગાડેલા હોય. અહીંયા ઓલા પટ્ટા આવે એટલે છોકરો અહીંયા સૂઈ ગયો હોય અને આટા માર્યા કરવાના. બાકી જો મસ્ત કેનાળ જાય છે નાની એવી, વાડીની યાદ અપાવે ને એવી. પછી છે ને લીલું સમ થઈ જાય ગાર્ડન, પછી મજા આવશે બેસવાની. એકદમ શાંત, કાંઈ ઘોંઘાટ નહીં, પક્ષીનો અવાજ આવે ને વાહ વાહ. હું હમણાં બાકડો જ ગોતું છું, જો કે બધા ખાલી જ છે. શનિ રવિમાં ન મળે. અને ભાઈ અહીંયા જો દાદીમાં 50-60 વર્ષના હશે, દોડવા નીકળી ગયા. અહીંયા લોકો શરીરનું બહુ ધ્યાન રાખે. સ્પોર્ટમાં ભાઈ બહુ આ લોકો માને છે અને માનવું જોઈએ. બતાવી કોઈ નહોતું બતાતું, કેમ કે હજી 10:30 થવા આવ્યા છે. હું 10 વાગે ઘરેથી નીકળ્યો. આપણને એમ લાગે હુકાઈ ગયું છે, પણ આ લીલું સમ થઈ જવાનું છે. સામે જ નાનું એવું ગાર્ડન છે. તો અહીંયા પણ મજા આવે. જો આપણે શું કહેવાય કે શનિ રવિ રજા ન આવે, બધાને જોબમાં અલગ અલગ હોય. આ લોકો તો જલસા જ કરતા હોય. આપણે કેદી જલસા કરશું ખબર નથી પડતી. થોડુંક હાલી જવું પછી બાકડે બેહવું. તમે બધા ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. આજે કંઈ વિડીયોમાં આપણે માહિતી આપવાની નથી, બસ આવું બધું દિનચર્યા અને તમારે ગાર્ડન એવું બધું જોવાનું છે.
તમને જો અવાજ આવતો હોય તો પક્ષીનો અવાજ સાંભળો. આવે તો છે. તો હા, મેં દાદીમાં કૂતરાને સારવા નીકળી જાય ને, અહીંયા ખબર નહીં કૂતરા સારવા બહુ નીકળે, ઘેરે ઘેરે કૂતરા. પણ એનું એક કારણ છે, આ લોકો છે ને સિંગલ રહેતા હોય ને તો કોઈ પણ વસ્તુ બિલાડી હારે હોય કાં કૂતરા હોય, અને ભાઈ કૂતરાની એટલી વેરાયટી, એટલે કે અમુકના લાંબા મોઢા, આપણને ખબર ન પડે કે આ કૂતરો છે શું છે. પણ ગામડે હતા ત્યારે મજા આવતી હો, પણ ધૂળેટીમાં ભાઈ કરોડથી ને ભાઈ કરોડથી આ જે આપણો મશીનનું બળેલું ઓઇલ હોય એને કરોડ કહે. એનાથી કોણ કોણ હોળી રમ્યા છે કોમેન્ટ કરજો નહીં. ગામડાવાળા તો લગભગ બધાને ખબર જ છે. હવે તો જો કે એ બધું બંધ થઈ ગયું. ગામડામાં અત્યારે લગભગ તો શું કે બધા સિટીમાં રહેવા વજ્યા, એટલે હોળી જેવું એકે તહેવાર જેવું કંઈ લાગતું જ નથી. બસ દિવાળીમાં થોડાક આવે એટલે એમ લાગે ગામ ભરસક થઈ ગયું છે. કારણ કે બધા દૂધ ને છાશ ને એવું બધું લેવા આવતા હોય એટલે ખબર પડી જાય કે ભાઈ સુરત આવી ગયા છે. કેમ કે ભેહું કોઈને રાખવી નથી, કામ કોઈને કરવું નથી, અને પૈસા જોતા છે, એટલે આવું જીવન થઈ ગયું છે. અને શું કહેવાય કે વિદેશમાં એવું થઈ ગયું, પૈસા બધા પાસે છે પણ ટાઈમ નથી, એની જેવું છે. તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. બધા ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.